જંબુસર તાલુકાના પિલોદરા ગામે આવેલી પાર્શ્વનાથ પિગમેન્ટ્સ લિમિટેડ કંપની ફરી એકવાર વિવાદમાં આવી છે. કંપનીમાં દિવસ-રાત ફરજ બજાવતા આશરે 10 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સને લાંબા સમયથી પગાર ન મળતા કર્મચારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કંપનીમાં દિવસ-રાત ફરજ બજાવતા આશરે 10 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સને લાંબા સમયથી પગાર ન મળતા કર્મચારીઓમાં આક્રોશ ફાટ્યો છે. સિક્યુરિટી કર્મચારી અજીત અને સુપરવાઇઝર જણાવે છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કંપનીના મેનેજમેન્ટ તરફથી કોઈ સંતોષકારક જવાબ નથી. પગાર ન મળતા પરિવારના ઘર ખર્ચ અને બાળકોની શિક્ષણ જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી ઊભી થઈ છે. કંપનીના પ્રતિનિધિ યોગેશભાઈ દ્વારા કોઈ પ્રતિક્રિયા હજુ મળી નથી. સિક્યુરિટી ગાર્ડના વડીલ પિતાજન પાંડે કહ્યું કે આ સમય દરમિયાન પરિવારો કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તાત્કાલિક પગાર ચૂકવણી જરૂરી છે. બોલો. 2 મહિનાથી પાર્શ્વનાથ કંપનીના માલિકે પગાર આપ્યો નહીં અમને, અને એટલે કોન્ટ્રાક્ટર અમારો 2 મહિનાથી પગાર કરતા નહીં. કંપની તો 6 લાખ રૂપિયા પેમેન્ટ બાકી છે. એ પેમેન્ટ આપે તો અમારા સિક્યુરિટીવાળા અમને પગાર આવે. તો તમે શું કરતા હતા અહીંયા કંપનીમાં? સિક્યુરિટી તરીકે. કેટલા મહિનાથી તમારો પગાર નહીં થયો? 2 મહિના. કેટલા જણ છે તમે? 10. તો તમે આગળ શેઠને જાણ કરાવી? હા, કરી. તો શું કહે છે શેઠ? એ વાયદા કરે છે. કંપની હાલ છે તો આપીશું એમ કહે છે. એવું. તમારું નામ? અર્જુનસિંહ ખુમાનસિંહ ગોહિલ. મારા નામ કૃતાંજલ પાંડે છે. હું અત્યારે પીપીએલ કંપનીના સામે ઊભા છું. મારા બધા છોકરા અહીંયા ઊભા છે. કેમ ઊભા છે? કેમ કે એને પગાર 2 મહિનાથી નહીં કર્યા. કેમ કે મારી કંપનીમાં જે દુકાન છે એ પીપીએલમાં મારી સિક્યુરિટી ચાલે છે. પીપીએલના માલિક મારાથી 6 મહિનાથી મને પેમેન્ટ નહીં આપે છે. એના આઉટસ્ટેન્ડિંગ મારી 6 લાખથી 7 લાખનો ઉપર થઈ ગઈ છે. આ મને આજ આપી દે તો એ બધા છોકરાના મારા પેમેન્ટ થઈ જાય. આ રિક્વેસ્ટ છે મારી તમારી જોડે કે મને કંપનીથી પેમેન્ટ અપાવો. કેમ કે મારા છોકરા પરેશાન થાય છે. કંપની પેમેન્ટ આપતી નથી. મને છોકરાના પેમેન્ટ કરવું છે. એટલા માટે રિક્વેસ્ટ છે કે કંપની જોડે, કંપની માલિક જોડે, પીપીએલ કંપની માલિક જોડે મને પેમેન્ટ અપાવો. હું છોકરાના પેમેન્ટ કરી કાઢું. યોગેશ પટેલ છે ભાઈ. બરાબર છે. પાર્શ્વનાથ કંપનીમાં એનું જે એચઆરનું જે બધું કામ છે એ બધું અમદાવાદથી થાય છે. બરાબર છે. એટલે તમારા જે પણ પ્રશ્નો હોય એ તમે અમદાવાદ જઈને સોલ્વ કરી શકો છો. પણ અહીંયા આ લોકોનો પગાર નથી મળતો એવું પણ આ પગાર તમને કહ્યું તો ખરું કે એચઆર ડિપાર્ટમેન્ટ અહીંનો અમદાવાદ છે, તો પછી એ કંઈથી હાલે? અને એ વસ્તુ છે, આ વસ્તુ છે કોન્ટ્રાક્ટ. બરાબર છે. જે કોન્ટ્રાક્ટર બિન છે એ કોન્ટ્રાક્ટર વાત કરે આગળ સાહેબ જોડે. પણ અહીંયા તો કોઈને કામ સોંપેલું હશે ને? અહીંયા તો કોઈ કર્મચારી કે અધિકારી હશે ને? ત્યાંથી નક્કી થાય. જે પણ બધું કામ છે ત્યાંથી નક્કી થાય કે વાત તમારી બધી વાત સાચી છે. આ કામદારોનો જવાબદાર તો હું છે. બનાવ બને આજે કોઈ પણ વ્યક્તિને કંઈક થાય તો જવાબદારી મારી છે. હા, તો પછી બરાબર છે. કંપનીએ કઈ જવાબદારી સોંપી હશે ને? આજે જવાબદારી કહું તો ખરો, પણ મને એવી નથી સોંપી કે આ સિક્યુરિટી તમારે મારે રાખવાની છે એવું. મારા અંડરમાં નથી આવ્યું. બરાબર છે. આ અંડરમાં આવે છે ત્યાંથી ઓફિસેથી નક્કી થાય છે કે ભાઈ આ વ્યક્તિઓ આપણે આ સિક્યુરિટી આવી છે, એમને જે પેમેન્ટની છે, જે પણ બધી વસ્તુઓ છે ત્યાંથી નક્કી થાય છે. એવું છે. હા. બ્યુરો રિપોર્ટ સડા ટીવી ન્યૂઝ જંબુસર.